ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વૈશ્વિક નેતા કે જેમનો 27 કરતાં પણ વધુ રાષ્ટ્રોએ એમનું સર્વોચ્ચ બહુમાન જેમને આપ્યું છે, એવા આપણા સૌના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ અને જન્મદિવસ નિમિત્તે પરમ કૃપાળુ સોમનાથ દાદા અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતાનો એક એક ક્ષણ, પોતાનો એક એક શ્વાસ આ રાષ્ટ્રને સમર્પિત કરી અને આ ભારત વિકસિત ભારત કેમ બને એનું સપનું સાકાર કરવા માટે જે પરિશ્રમ કરી રહ્યા છે, પરમ કૃપાળુ પરમાત્મા એમને દીર્ઘ આયુષ્ય આપે અને અવિરતપણે આવી જ રીતે જેમનું સપનું છે 2047માં વિકસિત ભારત બને એ સપનું પૂર્ણ કરવા માટે ભગવાન એને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. અને આજે ઘણા બધા સમગ્ર દેશની અંદર, ગુજરાતની અંદર, રાજકોટની અંદર સેવાકીય પખવાડિયું, સેવા પખવાડિયા દ્વારા અનેક વિવિધ જે કાંઈ યોજનાઓ છે, ગરીબો માટેની યોજનાઓ છે, મહિલાઓના સશક્તિકરણ માટેના, સ્વાસ્થ્ય માટેની યોજનાઓ છે, ગરીબ વસ્તીમાં સેવા કાર્યો છે, બ્લડ ડોનેશનના કેમ્પો છે, અનેક મંદિરોમાં પણ એમના દીર્ઘાયુષ્ય માટે અને આરોગ્ય માટે અને ખૂબ એમને ભગવાન શક્તિ આપે કામ કરવાની, એના માટે આજે પૂજાપાઠ, હોમ હવન, કારણ કે એ એક રાષ્ટ્ર પુરુષ છે, લોકનાયક છે. અને આપણે ગુજરાતના લોકો ભાગ્યશાળી છીએ કે આ દેશને ગુજરાતે જ્યારે 1947માં આઝાદી મળી ત્યારે બે મહાપુરુષો આપ્યા હતા, એક મહાત્મા ગાંધી અને એક સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યારે આઝાદીના 78 વર્ષ પછી જ્યારે એક એવા રાષ્ટ્ર પુરુષ જ્યારે આ ગુજરાતે આ દેશને આપ્યા છે અને જે રીતે 11 વર્ષથી આ દેશની અંદર શાસન કર્યું છે, 12 વર્ષ ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે, અને નાનપણથી જ એક એનું સમગ્ર જીવન રાષ્ટ્ર પ્રથમ અને રાષ્ટ્રની સેવામાં જ એમને જીવન સમર્પિત કર્યું છે. ત્યારે મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના કરું તે સતત આ દેશને એમની સેવા મળતી રહે. આજે રાજકોટ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના 15 દિવસીય 2 પખવાડિયાના જે કાર્યક્રમ છે, આ 2 અઠવાડિયાના કાર્યક્રમમાં માનનીય મંત્રી શ્રી મુલ્લુભાઈ બેરા અને માનનીય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા, સાથે સાથે માનનીય મેયરશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, માનનીય MLA શ્રી અને MP શ્રીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ જે છે કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં એક સઘન સ્વાસ્થ્ય ચકાસણીનો જે કેમ્પ જે છે આ PDU મેડિકલ કોલેજ અને આપણા તમામ હેલ્થ સ્ટાફના મદદથી રાખવામાં આવ્યું. સાથે સાથે બ્લડ ડોનેશનનો પણ એક કેમ્પ કરવામાં આવ્યો. ગઈકાલે પણ રાજકોટ જિલ્લામાં તમામ તાલુકાઓમાં લગભગ 1800થી 2000 યુનિટનો બ્લડ ડોનેશનનું કેમ્પ પણ કરવામાં આવ્યું છે. આજે પણ આ કેમ્પ ચાલુ છે અને માનનીય મંત્રીશ્રી દ્વારા, માનનીય પદાધિકારીઓ દ્વારા પણ આ કાર્યક્રમની વિઝિટ કરવામાં આવી અને આપણે એક સંદેશ પણ આપવામાં આવ્યું છે કે આપણે જીવન સ્તરને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય, જેમાં ડાયટનો અને સ્વાસ્થ્ય તપાસણીનો જે આસ્પેક્ટ છે આના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. હું ફરીથી તમામને આ સફળ આયોજન બદલ તમામ અધિકારી મિત્રોનો અને તમામ વિભાગોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.